જય સ્વામિનારાયણ મિત્રો, સવારના વાગ્યા છે 5 ને થઈ ગયા બધા રેડી. અમારા અનિશાબેન જો હા 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 ક્યાં જવું છે બધું કર્યું અંધારું. હાલો તારે હવે ધોલેરા નીકળીએ છીએ દર્શન કરવા માટે મંદિરેથી. ધૂન હે અખંડ 12 કલાકની, તો બધા થઈ ગયા છે તૈયાર. જય સ્વામિનારાયણ. તો પહોંચી ગયા છીએ ધોલેરા મંદિર. જોઈ લો મંદિર. મારા પપ્પા જોઈ કબૂતરાના ડારિયા નાખવા ગયા છે. અનિશાબેને ઊંઘ પૂરી કરી છે. હે અનિશા, હમણાં બીજી વાર નાખજો, પછી અત્યારે વૈયાઈ ગયા પાછા ઉડી. જો ઉડીને આમ ઉપર વૈયાઈ ગયા બધે. ધૂન ચાલુ થઈ ગઈ છે જો સવારે 5 વાગ્યાની અવાજ આવે. હાલો અમે દર્શન કરીને પછી ધૂનમાં જઈશું. જય સ્વામિનારાયણ. તો સંતો દ્વારા આજ ધૂળેટી હોવાથી બધાય ભક્તોને રંગ ને ગુલાલ લગાડીને પ્રસાદીનો ગુલાલ કરીને ધૂળેટી ઉજવણી કરી રહ્યા છે. અને આપણી ધૂન ચાલુ જ છે અખંડ. બધા દર્શન ખુલ્યા છે એટલે અમુક હરિભક્તો દર્શન કરવા આવ્યા છે એટલે વારાફરતી બધાને દર્શન પણ થઈ જાય અને સંતો દ્વારા પ્રસાદીની ધૂળેટી પણ ઉજવાઈ જાય. તો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. જોઈ લો નાસ્તામાં ગાંઠિયા, મોહનથાળ ને કોફી એમ મરચા. ચાલો હવે નાસ્તો બાસ્તો કરીને પછી ધૂનમાં જાઉં. જય સ્વામિનારાયણ મિત્રો. તો આપણે ધૂન ચાલુ હતી, અહીંયા સભા ચાલુ છે એટલે મંદિરમાં અખંડ ધૂન લઈને આવ્યા છીએ થોડા હરિભક્તો. એટલે મંદિરમાં ચાલુ છે અખંડ ધૂન. અહીંયા સભા પૂરી થાય પછી અહીંયા ધૂન લઈ જાય, અહીંયા બંધ કરશું. તો હાલો આપણે અખંડ ધૂન.
જય સ્વામિનારાયણ. બધાને મજા આવી હશે ને ધૂન સાંભળવાની. તો જોઈ લો, અત્યારે ભાઈઓ હરિભક્તોની બ્રેક પડી છે જમવા માટે. એટલે બધા જ હરિભક્તો પ્રેમથી ઠાકોરજીની પ્રસાદી જમી રહ્યા છે. અને અત્યારે આપણી અખંડ ધૂન તો ચાલુ જ છે, પણ અત્યારે મહિલા ભક્તો પહેલાં પ્રસાદી લઈ અને ધૂન ચાલુ કરી, પછી ભાઈઓ હરિભક્તો છે એ જમવા માટે આરામ માટે છૂટા થયા છે. એટલે આજની આ ધોલેરાની પ્રસાદી તમે જોઈ રહ્યા છો. એટલે બધા જ હરિભક્તો આવ્યા છે પ્રસાદી લેવા માટે. તો ચાલો આપણે પણ પ્રસાદી લઈએ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ છે આજની પ્રસાદી. જય સ્વામિનારાયણ. હરખી રીતે જવા ઠાકોરજી જમાડજો પાહા. ડીકે ભાઈ, અમારા સંજય વગર. જય સ્વામિનારાયણ મિત્રો. તો હવે ઠાકોરજી જમાડી અને બધા હરિભક્તો આવ્યા છે ગરમ પાણીએ અહીંયા નાવા. ધોલેરાનો મહિમા છે અહીંયા ગણે અંદરથી જ ગરમ પાણી આવે છે. તો જો બધા હરિભક્તો આવી ગયા છે. ગરમ પાણી આવો. અત્યારે તો સોસાયટી બોલતું હોય છે, ઉનાળો છે એટલે વધારે. હે તરતા આવડે તો ત્યાંમાં હો, નકર ડફક દઈને ડફક. બહુ ગરમ હે, બહુ
સ્વામિનારાયણ મિત્રો, ધોઈની પૂર્ણાહુતિ થઈ ગઈ, દર્શન બર્શન કરી, થાળ ભેટ લખાવી અને હવે ઘરે જવા રવાના થઈ રહ્યા છીએ. અમારી ઘરની બસ મંદિરની બસ બધી ભરાઈ ગઈ છે, નીકળવા માટે તૈયાર છે. અને અમે તો જો બધા હાલ ફૂલ વાલ બે જાવ, હાલો મજા આવી જાય, ફૂલ જલસો કર્યો છે. તો હાલો હવે રવાના થઈએ. વાગ્યા છે સાંજના 6:30 થવા આવ્યા છે. હવે જ્યાં કેટલા 2 કલાક તો થશે ઘરે પહોંચતા. જય સ્વામિનારાયણ મિત્રો, તો કષ્ટભંજન દેવ કમિયાણા પહોંચ્યા છે. કષ્ટભંજન હનુમાનજી મંદિર કમિયાણા બનાવ્યું બાકી અદ્ભુત. અહીંયા દેવો સાળંગપુર જેવું ને જેવું. અહીંયા કૃષ્ણ ભગવાન રાધાજી ગાય સાથે, માણકી ઘોડીમાં ઘનશ્યામ મહારાજ. જોઈ લો, સિંહ ને વાઘ ને જીરાફ ને બધું ફરતું છે. અને આની આપણા હનુમાનજી મહારાજ સંજીવની બુટ્ટીનો પર્વત લઈને જઈ રહ્યા છે. અદ્ભુત દ્રશ્યો છે. લ્યો મંદિરના દ્રશ્યો, ધજા લહેરાઈ રહી છે. આ કષ્ટભંજન પણ આપણા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી છે. અને સાળંગપુર પણ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ પધરાવી છે. અને આ મંદિર એ કષ્ટભંજન હનુમાનજી ગોપાળાનંદ સ્વામી. રાત્રો નજારો તો જબરજસ્ત. વાહ, ગણપતિજી મહારાજ અભિષેક કરી રહ્યા છે શિવલિંગ ઉપર. ઉપરથી શિવ પાર્વતી, નીચેથી નંદી. રમણીય નજારો છે. શ્રી કષ્ટભંજન દેવ જોઈ લ્યો, દર્શન કરો કષ્ટભંજન દેવના. પણ આ મૂર્તિ આપણી સાળંગપુરની નથી, છે ને સાળંગપુરમાં પધરાવેલા સેમ ટુ સેમ કષ્ટભંજન દેવ. તો મિત્રો બધા બસ ઉભી દર્શન કરી નીકળી ગઈ છે. હવે અમે નીકળીએ છીએ, પણ નજારો અને મંદિર અદ્ભુત બનાવ્યું છે. આપણે તો પહેલી વાર આવ્યા ને ન ખબર હોય ને એને તો ફરજિયાત આવવા જોવું છે. કષ્ટભંજન દેવ આપણા બીજા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા. અહીંયા છે એક કષ્ટભંજન સાળંગપુર છે, અને આ બીજા કષ્ટભંજન અહીંયા કણે હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ પણ નાખી દઈશ, તો જે કોઈને દર્શન કરવા હોય. જય સ્વામિનારાયણ મિત્રો, વાગી ગયા છે રાત્રિના 9:45 થયા છે અને ઘરે પહોંચ્યા છીએ. તો હવે બધા નાહી ધોઈને કરશે આરામ. અનિશાને ખાવા છે ગોલા, એટલે ગોલા લેવા જવાનું છે. તો ચાલો વિડીયોનો કરીશે એન્ડ. હવે બધાની બેટરી ડાઉન થઈ ગઈ છે, એટલે જોઈ લો. આ તો અનિશાબેન જઈ ગઈ લે હોમમાં આવ્યા તો હું લઈ લીધી ગાડીમાં. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.